આંધ્રપ્રદેશના સીએમ પર હુમલાને લઈને સમાચાર સામે આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે આંધ્રપ્રદેશથી। તો આંધ્રપ્રદેશના સીએમ પર હુમલાની ઘટના સામે આવી રહી છે। આ રોડ શો દરમિયાન સીએમ પર હુમલો કરવામાં આવ્યો છે। આંધ્રપ્રદેશના વિજયવાડામાં પથ્થર ફેંકાયા છે। તો મુખ્યમંત્રીને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે। સમાચાર સામે આવી રહ્યા છે આંધ્રપ્રદેશથી। આંધ્રપ્રદેશના સીએમ પર હુમલાને લઈને જે ઘટના સામે આવી રહી છે, રોડ શો દરમિયાન પથ્થરો ફેંકવામાં આવ્યા છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર હુમલાની ઘટના સામે આવી રહી છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, સીએમને માથાના ભાગે ઈજા પહોંચી છે। આંધ્રપ્રદેશમાં વિજયવાડામાં પથ્થર ફેંકાયા છે, હુમલાની ઘટના સામે આવી રહી છે, શું કહેશો? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા સમાચાર છે, સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો જગનમોહન રેડ્ડી કે જેઓ આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે, તેમના જે રોડ શો દરમિયાન જે કાફલો નીકળ્યો હતો તેની પર જે પથ્થરમારો છે તે પથ્થરમારો થયો હતો। જો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના વિજયવાડામાં જે પથ્થર છે તે પથ્થર ફેંકવામાં આવ્યા હતા। જગનમોહન રેડ્ડી ના માથાના ભાગે જે ઈજા છે તે ઈજા પહોંચી છે। હાલમાં જો વાત કરવામાં આવે તો વાયએસઆર કોંગ્રેસે ટીડીપી જે પાર્ટી છે તે પાર્ટીના કાર્યકર્તાઓ પર જે હુમલાનો આક્ષેપ છે તે આક્ષેપ અત્યારે હાલ કરી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર હુમલો કરવામાં આવ્યો છે, જે ઘટના સામે આવી રહી છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। રોડ શો દરમિયાન સીએમ પર હુમલો થયો છે।